નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 9માં આપણે લાસ્ટ લેક્ચરમાં ખૂબ એક મહત્ત્વનો મુદ્દો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અથવા તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત આપણે સમજ્યા હતા. અષ્ટફલકીય સવર્ગ સંયોજનોમાં અને સમચતુષ્ફલકીય સવર્ગ સંયોજનોમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન અથવા સ્ફટિક ક્ષેત્ર વિપાટન આપણે સમજ્યા હતા, જેને સ્ફટિક ક્ષેત્ર વિપાટન અથવા તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને એક ખૂબ મહત્ત્વનો સંકીર્ણનો ગુણધર્મ કે જે એનો રંગ છે એના વિશે સમજાવી શકાય. આપણે જાણીએ છીએ કે જુદા જુદા પ્રકારના સંકીર્ણ સંયોજનો એ જુદા જુદા પ્રકારનો રંગ દર્શાવે છે, અને આનું કારણ શું હોઈ શકે અથવા તો જુદા જુદા પ્રકારના સંકીર્ણ સંયોજનો જે જુદો જુદો રંગ દર્શાવે છે એ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત અથવા ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીના આધારે આપણે સમજાવી શકીએ. આપણે જાણીએ છીએ મિત્રો કે સંક્રાંતિ ધાતુ તત્વો જે છે એનો એક મુખ્ય ગુણધર્મ સવર્ગ સંયોજનો બનાવવાનો ગુણધર્મ છે, અને આ સવર્ગ સંયોજનોનો એક ખૂબ મહત્ત્વનો ગુણધર્મ કે તે વિશાળ ગાળાના રંગ દર્શાવે છે. આગળ જ્યારે આપણે ડી અને એફ વિભાગના તત્વોનો અભ્યાસ કરીશું તો એમાં પણ આ બાબતને આપણે ધ્યાનમાં લઈશું કે સંક્રાંતિ ધાતુ તત્વો જે સવર્ગ સંયોજનો બનાવે છે એ સવર્ગ સંયોજનો એ વિશાળ ગાળાના રેન્જ અથવા તો વિશાળ ગાળાના રંગ છે ને એ દર્શાવે છે. અર્થાત કોઈપણ સવર્ગ સંયોજનોનો એક મહત્ત્વનો વિશિષ્ટ ગુણધર્મ છે એ તેનો રંગ છે, અને એ રંગ પણ વિશાળ ગાળામાં રંગ ધરાવે છે એવા પ્રકારનો ગુણધર્મ કોઈપણ સવર્ગ સંયોજનો છે એ ધરાવે છે. આપણે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની મદદથી એ સમજવાનું છે કે આ સવર્ગ સંયોજનો એટલા બધા જુદા જુદા પ્રકારના અથવા તો વિશાળ ગાળામાં રંગો શા માટે દર્શાવે છે. તો માની લો કે કોઈ સવર્ગ સંયોજનોનું દ્રાવણ તમે બનાવો અને એમાંથી જ્યારે સફેદ પ્રકાશ પસાર કરો, આમ તો રંગ વિશે જો આપણે સમજવું હોય તો ખાસ કરીને જે આપણે દ્રશ્ય વર્ણપટ દ્રશ્ય પ્રકાશ જે 11 સાયન્સમાં આપણે સમજ્યા હતા એના વિશે આપણું થોડુંક નોલેજ છે એ હોવું જોઈએ. તમે યાદ કરો કે દ્રશ્ય પ્રકાશ જે છે જે જુદી જુદી તરંગ લંબાઈ અથવા આવૃત્તિ ધરાવતો પ્રકાશ છે, અને એમાં જાની વાલી પીનારા આ બધા જ રંગોનો એમાં સમાવેશ થાય છે. જ્યારે આપણે દ્રશ્ય વર્ણપટનો અભ્યાસ 11 સાયન્સમાં કર્યો તો તમને ખ્યાલ છે કે દ્રશ્ય પ્રકાશ શું છે, તો દ્રશ્ય પ્રકાશ જે છે એ ખરેખર જુદા જુદા રંગો જાની વાલી પીનારા જેને આપણે બોલીએ છીએ આ બધા જ રંગો ધરાવતો એક એ બધાનો સમન્વય છે, અને એ દ્રશ્ય પ્રકાશ આપણને મળે છે જે સફેદ હોય છે. અને આ પ્રકારના દ્રશ્ય પ્રકાશ જે છે કે જે સફેદ પ્રકાશ તરીકે આપણે ઓળખીએ છીએ કારણ કે દૃશ્યમાન છે, અને આવા પ્રકારનો પ્રકાશ જે છે એ જુદા જુદા રંગોની તરંગ લંબાઈ ધરાવે છે. દાખલા તરીકે તમે યાદ કરો કે આપણે 11 સાયન્સમાં સમજેલા તે પ્રમાણે સફેદ પ્રકાશ જે છે અથવા દ્રશ્ય પ્રકાશ જે છે એ જુદા જુદા રંગોની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ છે. તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઉર્જા આ બધા વચ્ચેનો સંબંધ પણ તમે જાણો છો કે ફોટોનની ઉર્જા E બરાબર h ઇન્ટુ ન્યૂ થાય, જ્યાં ન્યૂ એટલે આવૃત્તિ છે, ન્યૂ એટલે C/λ આમ પણ કહી શકાય. તો તમે વિચારો કે જો તરંગ લંબાઈ બદલાય તો આવૃત્તિ બદલાય, અને આવૃત્તિ બદલાય તો એ પ્રકાશના ફોટોનની ઉર્જા કે શક્તિ છે એ પણ બદલાશે. એટલે શું થાય કે જુદા જુદા તરંગ લંબાઈ ધરાવતો જ પછીમાં જાંબલી રંગ હોય, નીલો રંગ હોય, પીળો રંગ હોય, વાદળી રંગ હોય, જાની વાલી પીનારા જે આપણે કહીએ છીએ આ બધા જ રંગો અને એને અનુરૂપ એની જે તરંગ લંબાઈ છે એને આપણે દ્રશ્ય પ્રકાશ તરીકે આપણે ઓળખીએ છીએ. માની લો કે કોઈ સવર્ગ સંયોજનો ધરાવતું દ્રાવણ તમે લ્યો, અને એ સવર્ગ સંયોજનો ધરાવતા દ્રાવણમાંથી તમે જ્યારે સફેદ પ્રકાશ આમાંથી તમે પસાર કરશો તો એ સફેદ પ્રકાશમાંથી કેટલોક ભાગ કેટલીક તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ છે ને એનું શોષણ થાય,
અને એટલા માટે આમાંથી બહાર નીકળતો પ્રકાશ જે છે એ લાંબા સમય સુધી સફેદ પ્રકાશ રહેતો નથી. દાખલા તરીકે તમે જુઓ તો જાનીવાલી પીનારા જે આપણે કહીએ છીએ કે જાંબલી રંગ અને અહીંયા આગળ માની લો કે લાલ રંગ, આ એના બંને છેડાના રંગો છે. આ જાનીવાલી પીનારા જે રંગ છે તો એમની વચ્ચે ઘણા બધા રંગો છે અને એ બધાની જુદી જુદી તરંગ લંબાઈ હોય છે. અને આમાંથી આને આપણે દ્રશ્ય પ્રકાશ અથવા સફેદ પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. પણ આવો સફેદ પ્રકાશ જ્યારે સવર્ગજ સંયોજનોના નમૂનામાંથી તમે જ્યારે પસાર કરો તો એમાંથી આ સફેદ પ્રકાશનો કેટલોક ભાગ એનું શોષણ થાય અથવા કેટલીક તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ થાય અને એટલા માટે બહાર નીકળતો જે પ્રકાશ છે એ લાંબા સમય સુધી એ સફેદ રહેતો નથી. હવે કેટલા અને કયા તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ થશે એનો આધાર એ સવર્ગજ સંયોજનોમાં કેટલા અંશે સ્ફટિક ક્ષેત્ર વિપાટન થયેલું છે એના ઉપર આધાર હોય. કોઈ પણ આ જે સફેદ પ્રકાશ તમે જ્યારે સવર્ગજ સંયોજનોમાંથી કે એના નમૂનામાંથી પસાર કરો ત્યારે આ સફેદ પ્રકાશનો કેટલોક ભાગ અથવા તો કેટલીક તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ થાય છે અને માટે બહાર નીકળતો પ્રકાશ એ લાંબા સમય સુધી સફેદ રહેતો નથી. હવે તો એના કારણે કોઈપણ સવર્ગ સંયોજનોનો જે રંગ આપણને જોવા મળે છે એ ખરેખર આ જે શોષણ પામતો જે પ્રકાશ છે ને એના પૂરક રંગ તરીકે હોય. અને પૂરક રંગ એટલે શું કહી શકાય તો માની લો કે આમાંથી કોઈ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ થઈ ગયું તો બહાર નીકળતો જે પ્રકાશ છે એ બાકીની તરંગ લંબાઈ જે વધીને એના કારણે મળતો પ્રકાશ છે અને એનો જે રંગ જોવા મળે એને આપણે સંકીર્ણના રંગ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ખાસ મહત્ત્વની બાબત એ છે કે કોઈ નમૂનામાંથી તમે જ્યારે સફેદ પ્રકાશ પસાર કરશો તો સફેદ પ્રકાશનો કેટલોક ભાગ એ શોષણ પામે છે અને એટલા માટે બહાર નીકળતો પ્રકાશ એ લાંબા સમય સુધી સફેદ પ્રકાશ રહેતો નથી. સંકીર્ણનો જે રંગ આપણને જોવા મળે છે એ જે પ્રકાશનું શોષણ થાય છે અથવા જે તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ થાય છે ને એના પૂરક રંગ તરીકે હોય છે. દાખલા તરીકે આમાંથી માની લો કે આ ગાળાની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ થઈ ગયું તો બહાર નીકળતો જે પ્રકાશ છે ને એમાં આ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશની હાજરી હશે નહીં. તો બહાર નીકળતો જે પ્રકાશ છે એમાં આ રેન્જની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશની હાજરી હશે નહીં. તો બાકી જે પ્રકાશ વધ્યો ને એમાં આ બાકીની બધી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ છે એ જોવા મળશે જે ના કારણે જે રંગ જોવા મળશે એને આપણે સંકીર્ણના રંગ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ખરેખર કોઈ પણ સંકીર્ણનો રંગ જે આપણને જોવા મળે છે એ શોષણ પામતા પ્રકાશના પૂરક રંગ તરીકે હોય. માનો કે આટલી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ થઈ ગયું તો બહાર નીકળતો જે પ્રકાશ છે એમાં આટલી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના વિકિરણો અને આ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના વિકિરણો હશે ને એના કારણે જે રંગ જોવા મળે એ આપણને સંકીર્ણના રંગ તરીકે ઓળખીશું અને અથવા એને સંકીર્ણના રંગ તરીકે ઓળખીએ છીએ આપણે. તો ખરેખર બહાર નીકળતો પ્રકાશ જે છે એ લાંબા સમય સુધી સફેદ પ્રકાશ રહેશે નહીં. કેમ કે એમાં માની લો કે આ ભાગ છે ને એ એમાંથી અદૃશ્ય થઈ ગયું છે કારણ કે આટલી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું સંકીર્ણ દ્વારા શોષણ થયું છે. તો સંકીર્ણનો જે રંગ છે એ શોષણ પામતા પ્રકાશના પૂરક રંગ તરીકે આપણને જોવા મળે છે. અને આ પૂરક રંગ શું હોય તો બાકીની બધી જે તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ છે એ બાકીની બધી અથવા બાકી વધેલી જે તરંગ લંબાઈ છે એ પ્રકાશ કે જેને સંકીર્ણના પૂરક રંગ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એમાંથી આટલી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ થઈ ગયું છે. હવે જુદા જુદા સંકીર્ણમાંથી તમે જ્યારે પ્રકાશ પસાર કરશો તો એમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન કેટલું થયું છે એને અનુરૂપ જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ થાય. માનો કે કોઈ સંકીર્ણ છે એમાં આટલી તરંગ લંબાઈ અથવા તરંગ લંબાઈનો જે આ ગાળો છે એનું શોષણ થતું હોય, કોઈ એનાથી વધુ વિપાટન થયેલું હોય તો એનાથી વધુ ગાળાની તરંગ લંબાઈનું શોષણ છે એ થતું હોય. તો બહાર નીકળતો જે પ્રકાશ છે એમાં આ બધી તરંગ લંબાઈ છે ને એ અદૃશ્ય હોય અથવા એની હાજરી હશે નહીં. તો બાકીની જે તરંગ લંબાઈ વધી તો એ તરંગ લંબાઈના કારણે જે આપણને રંગ જોવા મળે છે એને સંકીર્ણના રંગ તરીકે ઓળખવામાં આવે. તો મિત્રો ખાસ વાત સમજવાની કે જ્યારે તમે કોઈ પણ નમૂનામાંથી પ્રકાશને પસાર કરશો તો એમાં કેટલું વિપાટન થયું છે એને અનુરૂપ કેટલીક તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું એ શોષણ કરશે.
બહાર નીકળતો જે પ્રકાશ છે એમાં આ તરંગ લંબાઈ હાજર હશે નહીં, તો બાકી જે તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ જે વધ્યો એને આપણે સંકીર્ણના રંગ તરીકે ઓળખીએ છીએ, અને એ કયો તો કે શોષણ પામતા પ્રકાશના પૂરક રંગ તરીકે તેને ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે વિચારો કે આટલી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ થઈ ગયું કોઈ સંકીર્ણ દ્વારા, કે આ ગાળાની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ થઈ ગયું, તો બહાર જે પ્રકાશ આવશે એમાં આટલી તરંગ લંબાઈ છે અને આટલી તરંગ લંબાઈ છે, તો એને એનો પૂરક રંગ કહેવાય, કારણ કે એમાં આ તરંગ લંબાઈની હાજરી નથી. તો કોઈપણ સવર્ગજ સંયોજનોના નમૂનામાંથી જ્યારે સફેદ પ્રકાશ પસાર કરવામાં આવે તો એ સફેદ પ્રકાશનો કેટલોક ભાગ શોષણ પામે છે, અને એટલા માટે બહાર નીકળતો પ્રકાશ છે એ લાંબા સમય સુધી સફેદ રહેતો નથી. સંકીર્ણનો જે રંગ છે એ શોષણ પામતા પ્રકાશના પૂરક રંગ તરીકેનો હોય છે, અને એમાં શોષણ પામેલી જે તરંગ લંબાઈ છે એ સિવાયની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના વિકિરણો હાજર હોય છે, અને એના કારણે આપણને એનો રંગ છે એ જોવા મળે. તો તમે વિચારો કે બહાર નીકળતા પ્રકાશની જે તરંગ લંબાઈ છે એનો આધાર કોના ઉપર છે કે શોષણ પામતી પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે. કેમ કે આ જે છે એ બધા માટે સરખું નહીં હોય, કારણ કે એનો આધાર સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉપર છે, અને એટલા માટે જુદા જુદા સવર્ગજ સંયોજનો છે એનો રંગ છે એ આપણને જુદો જુદો જોવા મળે છે. દાખલા તરીકે તમે જુઓ કે કોઈ સવર્ગ સંકીર્ણ દ્વારા જો લીલા રંગનું શોષણ થતું હોય અથવા લીલા રંગના પ્રકાશની તરંગ લંબાઈનું જો શોષણ થતું હોય તો એના પૂરક રંગ તરીકે એ સંકીર્ણ આપણને લાલ રંગ દેખાય છે. માની લો કે તમે કોઈ સવર્ગ સંયોજનના નમૂનામાંથી તમે સફેદ પ્રકાશ પસાર કરો અને લીલા રંગની તરંગ લંબાઈનું જો એમાં શોષણ થતું હોય તો બાકીનો પૂરક રંગ અથવા બાકી વધેલી તરંગ લંબાઈ જે છે એ પ્રકાશની જે તરંગ લંબાઈ છે એનો રંગ આપણને લાલ રંગ છે એ જોવા મળશે. એટલે સંકીર્ણ દ્વારા જો લીલા રંગના પ્રકાશનું શોષણ થતું હોય તો એ સંકીર્ણના પૂરક રંગ તરીકે અથવા એ સંકીર્ણનો જે રંગ છે એ આપણને લાલ રંગનો દેખાશે, કારણ કે સફેદ અથવા દ્રશ્ય પ્રકાશમાંથી લીલા રંગની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના વિકિરણો ગાયબ છે, એ એમાં હાજર નથી. અને તો પછી એ લીલા રંગની પ્રકાશની તરંગ લંબાઈ જે છે વિકિરણો એ હાજર નથી, તો બાકી જે વધ્યો ને એ બધા પ્રકાશની તરંગ લંબાઈના સમન્વયથી એ સંકીર્ણનો રંગ છે ને એ આપણને લાલ રંગનો જોવા મળે છે. તો આમ જુદા જુદા સંકીર્ણ જે છે એ જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરશે. બાકીની જે વધેલી પ્રકાશ કે એની તરંગ લંબાઈ છે એ એમાંથી બાદ થઈ ગયું છે, અને એટલા માટે એનો સંકીર્ણનો પણ જુદો જુદો કે અવલોકિત થતો જે રંગ છે એ પણ આપણને જુદો જુદો છે એ જોવા મળશે. આ વાતને સમજાવવા માટે તમે જુઓ કે આપણી બુકની અંદર એક કોષ્ટક આપેલું છે, અને કોષ્ટકમાં તમે શાંતિથી જુઓ કે પહેલું જે એક સંકીર્ણ આપેલું છે એમાં શોષિત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી તો કે 535 નેનોમીટર છે. તો અને એ જે એટલી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશનું જે શોષણ થાય છે તો એને અનુરૂપ એનો રંગ કેવો હોય તો કે પીળો રંગ. તો આ પીળા રંગની તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું શોષણ કરે છે સંકીર્ણ. તો દ્રશ્ય પ્રકાશમાંથી પીળા રંગની તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો છે એ હાજર નહીં હોય, બાકી જે વધ્યા એ પ્રકાશ બહાર આવશે તો એનો પૂરક રંગ કહેવાય, અને એનો રંગ તમે જુઓ તો આપણને જોવા મળશે જાંબલી રંગ છે એ જોવા મળશે. બીજું ઉદાહરણ તમે જુઓ કે એમાં તમે એ સંકીર્ણમાંથી જ્યારે સફેદ પ્રકાશ પસાર કરવામાં આવે છે તો 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના વિકિરણોનું શોષણ કરે છે, અને એ 500 નેનોમીટર જે તરંગ લંબાઈ છે એનો રંગ વાદળી લીલો રંગ જોવા મળે છે. એટલે દ્રશ્ય પ્રકાશમાંથી 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો હાજર નહીં રહે, બહાર જે પ્રકાશ આવશે એમાં 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો હાજર હશે નહીં. તો એ જે બહાર આવતો જે પ્રકાશ છે એનો રંગ તમે જુઓ તો એ આપણને લાલ રંગ છે એ જોવા મળે છે. એટલે જુદા જુદા સંકીર્ણ છે એ જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરે છે, અને એનો જે પૂરક રંગ જે છે એને આપણે અવલોકિત રંગ તરીકે ઓળખીએ છીએ, અને એ રંગ પણ આપણને જુદો જુદો જોવા મળશે. એને સમજાવતું આપણી બુકની અંદર એક કોષ્ટક આપેલું છે, એ તમે સમજી શકશો. આનો અર્થ એવો થયો કે તો પછી સવર્ગ સંયોજનોનો જે અવલોકિત રંગ છે ને એનો ખરેખર આધાર આ જે શોષણ પામતો જે પ્રકાશ છે અને એની જે તરંગ લંબાઈ છે ને એના ઉપર આધાર છે. જુદા જુદા સવર્ગ સંયોજનો આ જે શોષણ કરે છે પ્રકાશનું એની તરંગ લંબાઈ પણ જુદી જુદી હોય. શા માટે તો કે એમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ જુદું જુદું થયેલું હોય.
દાખલા તરીકે બંને કક્ષકો જે છે T2G અને EG કક્ષકો એમની વચ્ચેનો જે શક્તિ તફાવત છે એ તફાવતની ઉર્જા જેટલા ફોટોનનું એ શોષણ કરશે અને એ ઉર્જાને અનુરૂપ એની આવૃત્તિ છે ને આવૃત્તિને અનુરૂપ એની તરંગ લંબાઈ હોય. આ વાતને સમજવા માટે તમે જુઓ કે આપણે એક ઉદાહરણ લઈએ તો માની લો કે આ પ્રકારે ટિટેનિયમ છે એ H2O લિગેન્ડ સાથે જોડાય અને આવા પ્રકારનું અષ્ટફલકીય સંકીર્ણ છે એ બનાવે છે. હવે આ જે સંકીર્ણ છે એનો પોતાનો રંગ જાંબલી રંગ છે ને એ જોવા મળે છે. તો જાંબલી રંગ જોવા મળે છે અથવા તો આ પ્રકારના અષ્ટફલકીય સંકીર્ણ છે એનો રંગ છે એ આપણને જાંબલી રંગ અવલોકિત થાય છે અથવા એ જાંબલી રંગનું દેખાય છે. આનું કારણ શું છે? તો આનું કારણ તમે વિચારો કે આમાં ટિટેનિયમ એ સંક્રાંતિ ધાતુ આયન છે અને એની તમે જો ઇલેક્ટ્રોન રચના લખો તો ટિટેનિયમનો પરમાણુ ક્રમાંક 22 છે. ઇલેક્ટ્રોન રચના નિયમ પ્રમાણે આપણે લખીએ તો 18 ને 2 20 ને 2 22. ટિટેનિયમની ઓક્સિજન અવસ્થા +3 છે તો 2 4sમાંથી જશે અને 1 3dમાંથી જશે. આનો અર્થ એવો થયો કે જ્યારે આ પ્રકારનું અષ્ટફલકીય સંકીર્ણ બને તો 3D કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે. એટલું જ નહીં પણ તમે યાદ કરો કે આ અષ્ટફલકીય સંકીર્ણ છે લિગેન્ડ 6 છે તો એમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન જે આપણે અગાઉ સમજ્યા હતા તે પ્રમાણે થશે. માની લો કે એમાં આપણે જે આ વાત સમજ્યા હતા કે સમશક્તિક જે 5D કક્ષકો છે એ ગોલીય સ્ફટિક ક્ષેત્રમાં પણ આવી 5 સમશક્તિ કક્ષકો ધરાવશે અને પછી એમાં વિપાટન થશે. 2 કક્ષકોની ઉર્જા વધશે અને 3 કક્ષકોની ઉર્જા છે એ ઘટશે અપાકર્ષણના કારણે. આવું આપણે સમજ્યા હતા. હવે આ જે સ્ફટિક ક્ષેત્ર વિપાટન થયું કે જેને આપણે ડેલ્ટા O વડે આપણે દર્શાવીએ છીએ આ બધામાં સરખું ન હોય. હવે આ વિપાટન કેટલું થશે એનો આધાર આ લિગેન્ડની પ્રબળતા ઉપર છે અથવા લિગેન્ડ ક્ષેત્રની પ્રબળતા ઉપર તેનો આધાર છે. અત્યારે જો આ સંકીર્ણની આપણે વાત કરીએ તો નીચી શક્તિ ધરાવતી આ જે 3 T2G કક્ષકો છે એ અને ઊંચી શક્તિ ધરાવતી આ 2 EG કક્ષકો છે. જ્યારે આ પ્રકારનું અષ્ટફલકીય સંકીર્ણ બને તો તમે વિચારી શકશો કે 3D તંત્રમાં કે 3D કક્ષકમાં તો એક જ ઇલેક્ટ્રોન છે અને આ એક ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં છે તો નીચી શક્તિ ધરાવતી T2G કક્ષકમાં એ અસ્તિત્વ ધરાવશે હુનના કે પૌલીના કે આવુભાવના સિદ્ધાંત પ્રમાણે. હવે શું થાય કે જ્યારે આમાંથી તમે સફેદ પ્રકાશ પસાર કરો તો આના ઉપર તમે જ્યારે સફેદ પ્રકાશ આપાત કરશો ને તો આ બંનેના તફાવત જેટલી ઉર્જાનું એ શોષણ કરશે. વિચારજો બરાબર કે આ બંને કક્ષકોની જે તફાવત છે ઉર્જાનો એ બંને કક્ષકોની એટલે કે T2G અને ઊંચા શક્તિ સ્તરની EG કક્ષક એ બંનેની તફાવત જેટલી ઉર્જા ધરાવતા પ્રકાશનું એ શોષણ કરશે. હવે આ બંનેના તફાવત જેટલી ઉર્જા જેને આપણે E વડે દર્શાવીએ તો એને અનુરૂપ આવૃત્તિ છે ને આવૃત્તિને અનુરૂપ તરંગ લંબાઈ લેમ્બડા છે. એટલે જો તમે આમાંથી સફેદ પ્રકાશ પસાર કરો તો આ સંકીર્ણમાં ઉર્જા આનો ઉર્જા તફાવત એટલો હોય છે સ્ફટિક ક્ષેત્ર વિપાટન એટલું હોય છે કે જે વાદળી લીલા રંગની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરે છે. વાદળી લીલા રંગના તરંગ લંબાઈ ધરાવતો જે પ્રકાશ છે એની તરંગ લંબાઈ મૂકશે આવૃત્તિ મળે આવૃત્તિ મૂકશે એને અનુરૂપ તમને ઉર્જા મળશે. પણ એ ઉર્જા કેટલી હોય તો કે આ બેના તફાવત જેટલી હોય. એટલે શું થાય કે જો તમે આ નમૂનામાંથી સફેદ પ્રકાશ પસાર કરશો તો એ વાદળી લીલા રંગનો જે ગાળો છે ને એટલી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરશે અને એ પ્રકાશનું શોષણ થવાના કારણે ઇલેક્ટ્રોન છે એનું સંક્રમણ આ ઊંચા શક્તિ સ્તરમાં તેનું સંક્રમણ છે એ થાય છે અને ત્યારે આ 3 જે કક્ષકો છે T2G એ ખાલી થશે નીચા શક્તિ સ્તરની અને ઇલેક્ટ્રોન છે એ ઊંચા શક્તિ સ્તર EGમાં સંક્રમણ કરશે. જો H × ન્યુ એટલે કે આ ઉર્જા ધરાવતા પ્રકાશનું જો એ શોષણ કરે તો ઇલેક્ટ્રોન છે એ ઊંચા શક્તિ સ્તર EG કક્ષકમાં એનું સંક્રમણ થાય છે. એટલે શું થાય કે જો તમે સફેદ પ્રકાશ પસાર કરો તો શરૂઆતનું ઇલેક્ટ્રોનીય સંરચના આ પ્રકારની હતી. એમાંથી શું થશે તો કે T2G 0 અને EG1 આવા પ્રકારનું ઇલેક્ટ્રોનનું સંક્રમણ થશે. ખાસ વિચારજો કે નીચી શક્તિ ધરાવતી T2G કક્ષકમાંથી ઊંચી શક્તિ ધરાવતી EG કક્ષકમાં ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય. આ બંનેના તફાવત જેટલી ઉર્જા ધરાવતા પ્રકાશનું એ શોષણ કરશે અને એ પ્રકાશની જે ઉર્જા હશે એટલી ઉર્જાને અનુરૂપ આવૃત્તિને અનુરૂપ તરંગ લંબાઈ છે. તો આ તરંગ લંબાઈ કેટલી છે તો એ દ્રશ્ય પ્રકાશમાં વાદળી લીલા રંગની જે રેન્જ છે ને એટલા રેન્જની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું એ શોષણ કરશે તો જ ઇલેક્ટ્રોન T2G માંથી
ઈજી કક્ષકમાં જઈ શકશે। આનો મતલબ એવો થયો કે તમે જે સફેદ પ્રકાશ પસાર કર્યો છે એમાંથી વાદળી લીલા રંગનો જે ગાળો છે ને એટલી તરંગ લંબાઈ એમાં અદૃશ્ય થશે, તો બાકી નીકળતો જે પ્રકાશ છે એમાં આ તરંગ લંબાઈ ગેરહાજર રહેશે અને એનો જે રંગ છે એને એના પૂરક રંગ તરીકે ઓળખવામાં આવે, જેને આપણે અવલોકિત કરીએ છીએ। તો સફેદ અથવા દૃશ્ય પ્રકાશમાંથી વાદળી લીલા રંગના પ્રકાશની તરંગ લંબાઈ અદૃશ્ય થશે, એ એમાં હાજર હશે નહીં। તો બાકી વધેલી જે તરંગ લંબાઈ છે એના કારણે આપણને રંગ જોવા મળશે, જેને એ શોષણ પામતા પ્રકાશના પૂરક રંગ તરીકે એને ઓળખવામાં આવે છે અને એ જ આપણને અવલોકિત થાય છે અથવા એ જ આપણને સંકીર્ણના રંગ તરીકે જોવા મળે છે। હવે મહત્વનું અને એટલે કેવો જોવા મળશે, એટલે જાંબલી રંગનો જોવા મળે છે, કેમ કે જો દ્રશ્ય પ્રકાશમાંથી તમે વાદળી લીલા રંગના પ્રકાશની તરંગ લંબાઈ જો આનું શોષણ થઈ જતું હોય આવા ઇલેક્ટ્રોનના સંક્રમણના કારણે, તો દ્રશ્ય પ્રકાશમાંથી વાદળી લીલા રંગની પ્રકાશની તરંગ લંબાઈ છે એ અદૃશ્ય થશે। તો બાકી નીકળતો જે પ્રકાશ છે એમાં બાકીની તરંગ લંબાઈ હશે જેનો રંગ આપણને જાંબલી રંગ દેખાય છે। એટલા માટે આ પ્રકારનું જે સંકીર્ણ છે એનો આપણે જાંબલી રંગ અવલોકિત કરી શકીએ છીએ। આના ઉપરથી તમને હવે ખ્યાલ આવશે કે તો પછી જુદા જુદા સંકીર્ણમાં તમે જુઓ આ શક્તિ તફાવત બધામાં સરખો નહીં હોય, અને જો આ સ્ફટિક ક્ષેત્ર વિપાટન બધામાં સરખું ન હોય તો શોષણ પામતા પ્રકાશની તરંગ લંબાઈ પણ સરખી નહીં હોય, અને તો પછીનો પૂરક રંગ મળશે એ પણ આપણને જુદો જુદો મળશે। એટલે જુદા જુદા સવર્ગ સંયોજનોમાં ખાસ મહત્ત્વની બાબત સમજવાની છે કે જુદા જુદા સવર્ગ સંયોજનોમાં આ સ્ફટિક ક્ષેત્ર વિપાટન સરખું હોતું નથી। જેમાં આ વિપાટન સૌથી વધુ છે તો એ બંનેના તફાવત જેટલી ઉર્જાનું શોષણ થશે, એની આવૃત્તિ ઊંચી છે તો એની તરંગ લંબાઈ નીચી છે। માનો કે આમાં વિપાટન ખૂબ ઓછું થતું હોય છે તો એની તફાવતની ઉર્જા પણ ઓછી છે, ઉર્જા ઓછી તો આવૃત્તિ ઓછી, આવૃત્તિ ઓછી તો તરંગ લંબાઈ ઊંચી હોય। એટલે જુદા જુદા સવર્ગ સંયોજનોમાં આ સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ જુદું જુદું હોય છે, અને એટલા માટે દ્રશ્ય પ્રકાશ કે સફેદ પ્રકાશમાંથી શોષણ પામતો પ્રકાશ પણ જુદો જુદો હોય, એની તરંગ લંબાઈ જુદી જુદી હોય, અને એના કારણે જે બાકી રહેલી જે તરંગ લંબાઈ છે જેને આપણે પૂરક રંગ કહીએ છીએ એ પણ આપણને જુદો જુદો જોવા મળશે। કોઈપણ સવર્ગ સંયોજનોમાં આ નીચી શક્તિ ધરાવતી ડી કક્ષકમાંથી ઊંચી શક્તિ ધરાવતી આ જે ડી કક્ષક અથવા ઈજી કક્ષકમાં જે ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય છે એના કારણે સંકીર્ણનો રંગ જોવા મળે છે। વિચારજો બરાબર, નીચી શક્તિ ધરાવતી T2G કક્ષક જે એક પ્રકારની ડી કક્ષકો છે એમાંથી ઇલેક્ટ્રોનનું સંક્રમણ ઊંચી શક્તિ ધરાવતી EG કક્ષકમાં થાય છે, અને એના કારણે જ આપણને સંકીર્ણમાં રંગ જોવા મળે છે। ઇલેક્ટ્રોનનું આ પ્રકારનું જે સંક્રમણ છે નીચી શક્તિ ધરાવતી ડી કક્ષકમાંથી ઊંચી શક્તિ ધરાવતી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું જે સંક્રમણ થાય છે એને ઇલેક્ટ્રોનની ડીડી સંક્રાંતિ તરીકે કે ઇલેક્ટ્રોનના ડીડી સંક્રમણ તરીકે પણ ઓળખવામાં આવે છે। કોઈપણ સવર્ગ સંયોજનોમાં ખાસ મહત્ત્વની બાબત સમજ્યો કે ઇલેક્ટ્રોનના ડીડી સંક્રમણના કારણે જ એ સંકીર્ણ છે એ રંગ દર્શાવે છે। જો આવા પ્રકારનું ડીડી સંક્રમણ કે ડીડી સંક્રાંતિ ન થતું હોય તો એવા પ્રકારના સંકીર્ણ છે એ રંગવિહીન હોય છે અથવા તો એ રંગ દર્શાવતા નથી। અને એટલે તમે મિત્રો વિચારો કે એક વાત નોંધવા જેવી છે કે માની લો કે કોઈ લિગેન્ડની ગેરહાજરી હોય, માની લો કે કોઈ સંક્રાંતિ ધાતુ આયન છે પણ એની સાથે લિગેન્ડ જોડાયેલો નથી, તો તમે કહી શકશો કે જો કોઈ સંયોજનમાં લિગેન્ડની ગેરહાજરી હોય તો સ્ફટિક ક્ષેત્ર વિપાટન થશે નહીં। આ 5 ડી કક્ષકોથી સમશક્તિક જ રહેશે, અને તો એવા સંજોગોમાં એ સંકીર્ણ અથવા તો એ પદાર્થ રંગ દર્શાવતો નથી। ખૂબ મહત્ત્વની બાબત વિચારજો કે જો કોઈ સંયોજનમાં લિગેન્ડની ગેરહાજરી હોય તો લિગેન્ડની ગેરહાજરીમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન થતું નથી, અને માટે તે પદાર્થ છે એ રંગવિહીન રહેશે। કેમ કે જો સ્ફટિક ક્ષેત્ર વિપાટન જ ન થતું હોય તો ડીડી સંક્રમણની વાત જ નથી આવતી, અને તો પછી તમે જે દ્રશ્ય પ્રકાશ પસાર કરો છો એવો જ પ્રકાશ બહાર આવશે, એટલે એ પદાર્થ રંગવિહીન જોવા મળશે અથવા તો એ આપણને સફેદ જોવા મળશે, અર્થાત એ પદાર્થ રંગ દર્શાવશે નહીં। તો ખૂબ મહત્ત્વની બાબત છે કે કોઈપણ સવર્ગ સંયોજન આપણને જે રંગ દર્શાવે છે એનું કારણ એમાં થતું સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે, અને એ સ્ફટિક ક્ષેત્ર વિપાટનમાં ઇલેક્ટ્રોનનું ડીડી સંક્રમણ છે ને એ રંગ માટે જવાબદાર છે, ને એટલા માટે લિગેન્ડની ગેરહાજરી હશે
ત્યારે સ્ફટિક ક્ષેત્ર વિપાટન થતું નથી અને એવા સંજોગોમાં એ પદાર્થ છે એ રંગવિહીન માલુમ પડશે. રંગવિહીન તમે બોલો કે સફેદ બોલો એ વાત સમાન છે. દાખલા તરીકે તમે જુઓ કે આ જે પદાર્થ છે આ સંકીર્ણ, આને તમે ગરમ કરો. દાખલા તરીકે આ તો આપણે ખાલી સંકીર્ણ આયન લખ્યો છે, પણ હું આમ લખું કે TiH2O6Cl3, તો આને તમે જો ગરમ કરશો ને તો આ પાણીનો અણુ ગુમાવશે. જો તમે આને ગરમ કરો તો એ પાણીનો અણુ ગુમાવે છે અને એના કારણે એ રંગવિહીન બને છે, કેમ કે લિગેન્ડ નહીં રહે. તમે જો આ પ્રકારના સંકીર્ણ સંયોજનને તમે ગરમ કરશો તો એ પાણી ગુમાવે છે, લિગેન્ડ ગુમાવે છે અને એના કારણે તે રંગવિહીન બને છે. કેમ કે જો લિગેન્ડ જ નહીં રહે તો સ્ફટિક ક્ષેત્ર વિપાટન નહીં થાય, તો ઇલેક્ટ્રોનનું ડીડી સંક્રમણ નહીં થાય અને તો રંગ જોવા નહીં મળે. કારણ કે તો તમે જ્યારે સફેદ પ્રકાશ પસાર કરશો તો એવો જ પ્રકાશ બહાર નીકળશે. એટલે આ પ્રકારનું જે સંકીર્ણ છે એને તમે જો ગરમ કરશો તો પાણી ગુમાવવાના કારણે એ રંગવિહીન બને છે. એવી જ રીતે તમે જુઓ કે નિર્જળ CuSO4 તમે લો, નિર્જળ કોપર સલ્ફેટ, તો આ રંગવિહીન છે અથવા સફેદ છે. પરંતુ જો તમે CuSO4 × 5H2O આવું તમે સજળ કોપર સલ્ફેટ તમે લો તો તમે યાદ કરો એનો રંગ વાદળી રંગ જોવા મળે છે, આપણે જાણીએ છીએ. પણ આનું કારણ શું કે કોપર સલ્ફેટ જો સજળ હોય, 5 મોલ જો પાણીના સ્ફટિક જળ તરીકે હોય ને ત્યારે એ આવા પ્રકારનું સંકીર્ણ બનાવે છે, CuH2O5SO4. આ પ્રકારનું સંકીર્ણ બનવાના કારણે, લિગેન્ડની હાજરીના કારણે એમાં પણ સ્ફટિક ક્ષેત્ર વિપાટન થાય છે અને એના કારણે તેનો રંગ છે ને એ આપણને વાદળી રંગ છે એ જોવા મળે છે. તો ખાસ મિત્રો યાદ રાખવાનું છે કે કોઈપણ સવર્ગ સંયોજનોનો જે રંગ છે એનું કારણ એમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે અને એટલું જ નહીં પણ એમાં ઇલેક્ટ્રોનનું ડીડી સંક્રમણ છે એ એના માટે જવાબદાર છે. જુદા જુદા સવર્ગ સંયોજનોમાં આ સ્ફટિક ક્ષેત્ર વિપાટન જુદું જુદું હોય, આ તફાવત બધામાં સરખો હોતો નથી અને એટલા માટે જુદા જુદા સવર્ગ સંયોજનોનો રંગ છે એ પણ જુદો જુદો જોવા મળે છે. તો કોઈપણ સવર્ગ સંયોજનોમાં આ લિગેન્ડ છે ને એની પ્રબળતાને આધારે સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ થયેલો હોય. એટલે ખરેખર લિગેન્ડની પ્રબળતાનો પણ પ્રભાવ સવર્ગ સંયોજનોના રંગ ઉપર પડે છે અથવા જોવા મળે છે. આને સમજવા માટે એક ખૂબ મહત્ત્વનું ઉદાહરણ આપણે સમજીશું કે માની લો કે સવર્ગ સંયોજનોના રંગ ઉપર લિગેન્ડનો કેવો પ્રભાવ પડે છે. તો દાખલા તરીકે તમે જુઓ કે નિકલ 2 ક્લોરાઇડ જે છે NiCl2, આ કે જેમાં નિકલનો ઓક્સિડેશન આંક +2 છે, આમાં તમે જો પાણી અથવા એને તમે પાણીમાં ઉમેરશો તો પાણીમાં તમે ઉમેરશો એટલે આવા પ્રકારનું સંકીર્ણ બનશે, NiH2O6Cl2. આ પ્રકારનું સંકીર્ણ છે એ બને છે. હવે આ જે સંકીર્ણ બન્યું તો આનો રંગ છે ને એ લીલો રંગ જોવા મળે છે, કે આ સંકીર્ણનો રંગ છે એ લીલો રંગ જોવા મળે છે. આમાં તમે જુઓ કે NiH2O6 એટલે કે અષ્ટફલકીય સંકીર્ણ છે અને એમાં નિકલ જે છે એનો ઓક્સિડેશન આંક +2 છે, તો આ 0 અને નિકલનો ઓક્સિડેશન આંક +2 થશે. હવે આવા પ્રકારનું જે સંકીર્ણ આયન છે કે જેનો રંગ લીલો રંગ જોવા મળે છે, તો આમાં ધીમે ધીમે તમે ઇથેન 1,2 ડાયએમાઇન આવા પ્રકારનો લિગેન્ડ તમે ઉમેરો, જેથી કરીને ઇથેન 1,2 ડાયએમાઇન અને નિકલનો મોલ ગુણોત્તર અનુક્રમે 1:1, 2:1 અને 3:1 આ પ્રમાણમાં જો આપણે લઈએ તો એને અનુરૂપ એનો રંગ છે ને એ બદલાશે. માની લો કે તમે 1 મોલ ઇથેન 1,2 ડાયએમાઇન તમે ઉમેરશો તો તમે વિચારી શકશો કે અહીંયા આગળ લિગેન્ડનું વિસ્થાપન થશે, કેમ કે આ જે છે એક દંતીય લિગેન્ડ છે, આ દ્વિદંતીય લિગેન્ડ છે, તો પાણીના 2 લિગેન્ડ દૂર થશે અને એના સ્થાને ઇથેન 1,2 ડાયએમાઇન જોડાશે. આવા પ્રકારની પ્રક્રિયા થશે. પરંતુ હવે તમે જુઓ કે આમાં જે અષ્ટફલકીય સંકીર્ણ છે અને આમાં 6 બંધ H2O પાણીના અણુ વડે બનેલા છે, તો એને અનુરૂપ સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે, એના કારણે રંગ એનો લીલો રંગ જણાય છે. પરંતુ તમે જો એમાં ઇથેન 1,2 ડાયએમાઇન એવો દ્વિદંતીય લિગેન્ડ તમે ઉમેરશો તો 4 બંધ આના વડે છે ને 2 બંધ આના વડે છે, તો આ બંનેની લિગેન્ડ ક્ષેત્રની પ્રબળતા સરખી નથી, તો એના વિપાટનમાં ફેરફાર થશે.
ઉર્જા તફાવતમાં ફેરફાર થાય તો શોષણ પામતો રંગ છે એની તરંગ લંબાઈ છે એ બદલાય છે અને એનો પૂરક રંગ બદલાય છે. એટલે આ જે સંકીર્ણ બને છે એનો રંગ તમે જુઓ, આછો વાદળી રંગ છે ને એ આપણને જોવા મળે છે, આછો વાદળી રંગ. હજુ તમે જુઓ કે આમાં તમે હજી જો તમે ઇથેન 1,2 ડાયએમાઇન તમે ઉમેરશો તો હજી એનો રંગ બદલાશે. એટલે માની લો કે આની અંદર જો આપણે હજી ઇથેન 1,2 ડાયએમાઇન ઉમેરીએ, દાખલા તરીકે NiH2O4 EN, અને આમાં હજી એક મોલ ઇથેન 1,2 ડાયએમાઇન ઉમેરશો તો હજી પાણીના 2 અણુનું વિસ્થાપન કરશે અને NiH2O twice EN twice આવા પ્રકારનું સંકીર્ણ બનશે અને પાણીના 2 અણુ છે એ દૂર થશે. તો વળી સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ બદલાશે અને એનો જે રંગ છે એ વાદળી જાંબુડિયો રંગ છે ને એ જોવા મળે છે, વાદળી જાંબુડિયો રંગ જોવા મળે છે. બરાબર. હવે આમાં તમે જુઓ, હજુ તમે ઇથેન 1,2 ડાયએમાઇન તમે ઉમેરો એટલે કે આ જે સંકીર્ણ છે, આ સંકીર્ણ એમાં હજી 1 મોલ ઇથેન 1,2 ડાયએમાઇન જો આપણે ઉમેરીએ તો હજુ આ પાણીના 2 લિગેન્ડ છે દૂર થશે, એનું વિસ્થાપન થશે અને NiEN thrice પ્લસ 2H2O આવા પ્રકારનું સંકીર્ણ આયન છે એ બનશે. જો આ બધામાં વીજભાર પ્લસ 2 જ થશે કારણ કે લિગેન્ડ છે ને એ તટસ્થ છે બંને. બરાબર. તો આ પ્રકારનું સંકીર્ણ આયન બનશે, પરંતુ આનો રંગ છે ને એ જાંબલી રંગ જોવા મળે છે. જો આ ઉદાહરણ કે આ શ્રેણીવાઇઝ જે પ્રક્રિયાઓ છે એના ઉપરથી તમે સમજી શકશો કે આમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એના કરતાં આનું સ્ફટિક ક્ષેત્ર વિપાટન જુદું છે, એના કરતાં આનું જુદું છે, એના કરતાં આનું જુદું હોય. કારણ કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન જે છે એના ઉપર લિગેન્ડની પ્રબળતાનો આધાર રહેલો છે ને એટલા માટે જુદા જુદા પ્રકારના સવર્ગ સંયોજનો છે એનો રંગ છે એ આપણને જુદો જુદો જોવા મળે છે. બધા ઉદાહરણમાં તમે જુઓ તો આમાં નિકલ અને ઇથેન 1,2 ડાયએમાઇન આ બંનેનો મોલ ગુણોત્તર તમે જુઓ તો પહેલું જે ઉદાહરણ છે તો આમાં ઇથેન 1,2 ડાયએમાઇન અને નિકલનો મોલ ગુણોત્તર 1:1 છે. આમાં કેટલો છે તો કે આમાં 2:1 છે, તમે જોઈ શકો છો. અને આ ઉદાહરણમાં કેટલો તો કે 3:1 આટલોનો મોલ ગુણોત્તર છે. તો લિગેન્ડનું પ્રબળ અથવા લિગેન્ડનું જે ક્ષેત્ર છે એ બદલાય છે તો એના કારણે સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ પણ બદલાશે, કોઈકમાં વધારે ઓછું થશે અને એના કારણે ઇલેક્ટ્રોનની જે સંક્રમણ માટે જરૂરી ઉર્જા છે એ પણ જુદી જુદી જોઈએ તો એને અનુરૂપ પ્રકાશનું શોષણ થશે અને બાકી મળતો જે પ્રકાશ છે એને આપણે એના પૂરક રંગ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રક્રિયાઓ ઉપરથી અને આપણી બુકમાં તમે જુઓ કે આકૃતિ દ્વારા પણ એની આપણને સમજ આપવામાં આવેલી છે. મહત્ત્વની વાત એ છે કે આવું ખરેખર સવર્ગ સંયોજનના રંગનો આધાર છે ને એ ખરેખર અથવા સવર્ગ સંયોજનના રંગ ઉપર લિગેન્ડનો પ્રભાવ હોય છે. કારણ કે લિગેન્ડનું જે ક્ષેત્ર છે એ જુદા જુદા લિગેન્ડ પાસે જુદું જુદું લિગેન્ડ ક્ષેત્ર છે, અપાકર્ષણ બળોની માત્રાઓ જુદી જુદી હોય અને એમ સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ પણ જુદું જુદું હોય છે ને એના કારણે શોષણ પામતા પ્રકારની તરંગ લંબાઈ પણ બદલાશે અને પૂરક રંગ અથવા અવલોકિત રંગ છે એ પણ બદલાશે. તો આ ઉદાહરણો પરથી આપણે સમજી શકશું કે સવર્ગ સંયોજનો જે છે એનો રંગનો આધાર લિગેન્ડની પ્રબળતા ઉપર છે, એમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉપર છે અને એ ખાસ ઇલેક્ટ્રોનના ડીડી સંક્રમણના કારણે પણ સવર્ગ સંયોજનો છે એ રંગ દર્શાવે છે. તો એક વસ્તુ ખાસ સમજવાની કે રંગ ક્યારે નહીં દર્શાવે તો માની લો કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન થતું જ નથી, લિગેન્ડની ગેરહાજરી છે તો એ રંગ નહીં દર્શાવે. માની લો કે ઘણી બધી વખત સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે પણ એમાં ઇલેક્ટ્રોન નથી, જો ઇલેક્ટ્રોન નહીં હોય તો પણ ડીડી સંક્રમણ નહીં થાય અને એવાય સંજોગોમાં એ રંગ દર્શાવશે નહીં. ઘણી બધી વખત આ બધામાં યુગ્મિત ઇલેક્ટ્રોન હોય, 5 ડી કક્ષકમાં જો 2 ઇલેક્ટ્રોન હશે તો પણ ઇલેક્ટ્રોનનું સંક્રમણ નહીં થાય, તો એવાય સંજોગોમાં એ રંગવિહીન હશે. ખાસ યાદ રાખવાનું કે જો કોઈ સવર્ગ સંયોજનમાં માની લો કે આ ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની હાજરી જ નથી અથવા તો બધા ઇલેક્ટ્રોન જો યુગ્મિત હોય તો એવા સંજોગોમાં ડીડી સંક્રમણ થશે નહીં
અને જો ડીડી સંક્રમણ ન થાય તો એ સંજોગોમાં એ રંગ દર્શાવશે નહીં, અર્થાત એ રંગવિહીન હશે. અને એટલે જ તમે જુઓ કે નિર્જળ કોપર સલ્ફેટ છે ને એ રંગવિહીન છે. તમે Cu+2ની તમે ઇલેક્ટ્રોન રચના તમે લખજો કે એમાં ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત જોવા મળશે. અને આમેય તે જો CuSO4 જ હોય તો ખરેખર સ્ફટિક ક્ષેત્ર વિપાટન નથી હોતું, અને સ્ફટિક ક્ષેત્ર વિપાટન ન હોવાના કારણે એ રંગવિહીન છે. તો આવી બધી બાબતો જે છે એ એના રંગ માટે જવાબદાર છે. અને એટલા માટે જે સંયોજનમાં જ્યારે સ્ફટિક ક્ષેત્ર વિપાટન જ ન હોય, સ્ફટિક ક્ષેત્ર વિપાટન ક્યારે નહીં હોય તો કે લિગેન્ડ ન હોય તો એવા સંજોગોમાં એ રંગ દર્શાવશે નહીં. કેટલીક વખત સ્ફટિક ક્ષેત્ર વિપાટન થયેલું હોવા છતાં રંગ ન દર્શાવતા હોય તો એનું કારણ એ હોય કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જ નહીં હોય, ડી કક્ષક ખાલી હોય તો રંગ નહીં દર્શાવે. અને માનો કે ડી કક્ષકમાં બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, 3D10 હોય તો પણ એ ડીડી સંક્રમણ થશે નહીં, અને એવા સંજોગોમાં એ રંગ દર્શાવશે નહીં. એટલે તમે યાદ કરો, આપણે એક ઉદાહરણ જોયું હતું KMnO4, તો એમાં તમને યાદ હશે કે મેંગેનીઝની 3D કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન નથી, 3D0, અને છતાં એ રંગ દર્શાવે છે. એનું કારણ એ આપણે કીધું હતું કે લિગેન્ડના ઇલેક્ટ્રોન છે ને એ ડીડી સંક્રમણ કરે છે, અને લિગેન્ડના ઇલેક્ટ્રોન ડીડી સંક્રમણ કરતા હોવાના કારણે KMnO4 છે ને જાંબલી રંગનો જોવા મળે છે. તો રંગ માટે ખરેખર શું જવાબદાર કારણ છે? તો કોઈપણ સવર્ગ સંયોજનના રંગ માટેનું જવાબદાર કારણ એમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન હોવું જોઈએ, ડી કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોવી જોઈએ, અને જો આવા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું ડીડી સંક્રમણ થતું હશે તો જ એ સવર્ગ સંયોજનો છે એ રંગ દર્શાવશે. તો આવો એક ખૂબ મહત્ત્વનો મુદ્દો છે મિત્રો, એ સવર્ગ સંયોજનોનો રંગ છે. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત જે આપણે સમજ્યા, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી CFT, આની કેટલીક મર્યાદાઓ છે, બરાબર. જેમ VBTની મર્યાદાઓ હતી એમ હજુ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત CFT, જેને આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કહીએ છીએ, એની પણ કેટલીક મર્યાદાઓ છે એ જોવા મળે છે. ખાસ કરીને VBT કરતાં CFT સિદ્ધાંત દ્વારા એ વધુ સમજાવી શકાયું છે. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અથવા તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત છે એ સવર્ગ સંયોજનોની રચના, તેના બંધારણ, એના ચુંબકીય ગુણધર્મો અને એના રંગ વિશે વિસ્તૃતતાથી માહિતી આપે છે, ખૂબ જ ઊંડી સમજ આપે છે. જે આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અથવા CFTનો સિદ્ધાંત જે આપણે સમજ્યા છીએ એની મદદથી કોઈપણ સવર્ગ સંયોજનોની રચના, તેના બંધારણ, તેના રંગ અને એના ચુંબકીય ગુણધર્મો વિશે ઊંડાણપૂર્વક સમજાવી શકે છે. પરંતુ એની જે એક મર્યાદા છે એ છે કે આપણે તમે યાદ કરો કે CFTના સિદ્ધાંતમાં ઋણ લિગેન્ડને બિંદુ ભાર તરીકે આપણે ઓળખીએ છીએ. જો કોઈ પણ ઋણ લિગેન્ડને બિંદુ ભાર તરીકે આપણે ઓળખતા હોઈએ, અથવા તો ઋણ વીજભારના એક બિંદુ તરીકે જો આપણે ઓળખતા હોઈએ, કોઈ પણ ઋણ લિગેન્ડ છે તો એ ઋણ લિગેન્ડને આપણે આ સિદ્ધાંતમાં ઋણ વીજભારના એક બિંદુ તરીકે આપણે ઓળખીએ છીએ. બીજા લિગેન્ડ તટસ્થ લિગેન્ડ છે કે જેને આપણે ધ્રુવીય અણુ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો તમે સમજી શકશો કે તટસ્થ લિગેન્ડ કરતાં તો જે ઋણ લિગેન્ડ છે એનો ઋણ વીજભાર વધારે જ હોય, અને જો આવા ઋણ લિગેન્ડને આપણે એ વીજભારના એક બિંદુ તરીકે કે બિંદુ ભાર તરીકે આપણે અનુમાનિત કરતા હોઈએ તો આવો લિગેન્ડ વધુ અપાકર્ષણ દર્શાવશે, એનું ક્ષેત્ર વધારે પ્રબળ ગણાય, અને તો આમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધુ થવું જોઈએ. અને જો કોઈ પણ ઋણ લિગેન્ડ વધુ સ્ફટિક ક્ષેત્ર વિપાટન કરી શકે તો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં એનું સ્થાન જમણા છેડા તરફ હોવું જોઈએ. એના બદલે તમે જુઓ તો ઘણા બધા ઋણ લિગેન્ડ એ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં નીચેના કે ડાબા છેડા તરફ પણ જોવા મળે છે. અર્થાત ઘણા બધા ઋણ લિગેન્ડ છે એને નિર્બળ લિગેન્ડ તરીકે પણ આપણે ઓળખાવ્યા છે. આ વાત CFTના સિદ્ધાંત દ્વારા સમજી શકાતી નથી. તમે જો આને શાંતિથી જરાક તમે વિચારો તો કોઈ પણ ઋણ લિગેન્ડ છે એ ખરેખર પ્રબળ હોવા જોઈએ, કેમ કે ઋણ લિગેન્ડ છે એ વધુમાં વધુ સ્ફટિક ક્ષેત્ર વિપાટન કરી શકતા હોવા જોઈએ. પરંતુ તમે જો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં તમે જુઓ તો ઘણા બધા ઋણ લિગેન્ડ એવા છે કે જેની પ્રબળતા ખૂબ જ ઓછી દર્શાવી છે. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં નીચેના છેડા તરફ કે ડાબા છેડા તરફ ઘણા બધા ઋણ લિગેન્ડનું સ્થાન છે. આ વાત CFTના સિદ્ધાંત દ્વારા સમજાવી શકાતી નથી, અથવા તો એ નથી જાણી શકાતું કે આવું કેમ છે. ખરેખર જો CFTના સિદ્ધાંત પ્રમાણે જે આપણે સમજ્યા છીએ તો એ સિદ્ધાંત અનુસાર ઋણ લિગેન્ડ
એ વધુમાં વધુ સ્ફટિક ક્ષેત્ર વિપાટન કરી શકે તટસ્થ લિગેન્ડ કરતાં પણ, અને તો બધા જ ઋણ લિગેન્ડ છે ને એનું સ્થાન સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં જમણી બાજુ અથવા પ્રબળ લિગેન્ડના વિભાગમાં એનું સ્થાન હોવું જોઈએ. એના બદલે તમે જુઓ તો કાર્બન મોનોક્સાઇડ જેવો તટસ્થ લિગેન્ડ હોવા છતાં એ પ્રબળ લિગેન્ડ છે, અને ફ્લોરાઇડ આયન જે છે એ ઋણ લિગેન્ડ હોવા છતાં એ નિર્બળ લિગેન્ડ છે. એટલે એક આ પ્રકારની મર્યાદા ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીની પણ જોવા મળે છે. એ ઉપરાંત તમે જુઓ તો વિબિટના સિદ્ધાંતમાં આપણે એવું સમજ્યા છીએ કે લિગેન્ડ અને મધ્યસ્થ ધાતુ પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની રચના થાય છે, પરંતુ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે એ આ સહસંયોજક બંધની ખાસિયતને સમજાવી શકતો નથી. એ માત્ર આકર્ષણની જ વાત કરે છે અથવા આયનીય બંધ બને છે એવું સમજાવે છે. મતલબ સ્થિર વિદ્યુતીય પારસ્પરિક ક્રિયા થાય છે એવું સમજાવે છે. CFTનો જે સિદ્ધાંત છે એ ખરેખર લિગેન્ડ અને સંક્રાંતિ ધાતુ વચ્ચે જે બંધન છે એની સહસંયોજક લાક્ષણિકતાને આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. આ સિદ્ધાંત એવું જણાવે છે કે સંક્રાંતિ ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ, જેને આપણે સ્થિર વિદ્યુતીય પારસ્પરિક ક્રિયા કહીએ છીએ ને, એ જોવા મળે છે. એટલે આ એની બીજી મર્યાદા છે કે વિબિટના સિદ્ધાંતમાં જે આપણે કીધેલું હતું કે સંક્રાંતિ ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે જે સહસંયોજક બંધ બને છે ને, એ બંધનની સહસંયોજક પ્રકૃતિને કે સહસંયોજક ખાસિયતને આ CFTનો સિદ્ધાંત સમજાવી શકતો નથી. તો આવા પ્રકારની જે મર્યાદાઓ છે એ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીની પણ જોવા મળે છે, અને એટલા માટે લિગેન્ડ ફિલ્ડ થિયરી, લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત અને આણ્વીય કક્ષક સિદ્ધાંત તરફ સવર્ગ સંયોજનોનો અભ્યાસ છે ને એ જતો રહે છે. અર્થાત સવર્ગ સંયોજનોને સમજવા માટે આના પછી લિગેન્ડ ફિલ્ડ થિયરી, લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત અને આણ્વીય કક્ષક સિદ્ધાંત, મોલેક્યુલર ઓર્બિટલ થિયરીનો ઉપયોગ કરવો પડે છે, એનો સહારો લેવો પડે છે. પરંતુ આ બંને સિદ્ધાંતો છે એ અત્યારે આપણા અભ્યાસક્રમમાં વર્તમાન પરિસ્થિતિમાં એનો અભ્યાસ શક્ય નથી અથવા એનો અભ્યાસ આપણે કરવાનો નથી. પણ ખાસ યાદ રાખવાનું કે સવર્ગ સંયોજનોમાં જે બંધન થાય છે અથવા બંધ બને છે, એ બંધની સમજૂતી આવા 4 સિદ્ધાંતો દ્વારા આપવામાં આવે છે: વેલેન્સ બોન્ડ થિયરી, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, લિગેન્ડ ફિલ્ડ થિયરી અને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. આ 4 સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને સવર્ગ સંયોજનોમાં બંધન છે ને એને સમજાવી શકાય છે. જેમાંથી આપણે પ્રથમ 2 સિદ્ધાંતો છે એ આપણે સમજ્યા છીએ. બાકીના 2 સિદ્ધાંતોનો અભ્યાસ અત્યારે આ તબક્કે આપણે કરવાનો નથી. હવે પછી જે આપણે પાઠમાં મિત્રો સમજવાનું છે એ ધાતુ કાર્બોનિલમાં બંધન આપણે સમજવાનું છે. મતલબ ધાતુ અને કાર્બોનિલ લિગેન્ડ આની વચ્ચેનું જે બંધન છે એને આપણે સમજવાનું છે. પરંતુ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. કદાચ આવતા એક લેક્ચરની અંદર આ પાઠ આપણે પૂર્ણ પણ કરીશું, કેમ કે ધાતુ કાર્બોનિલમાં બંધન અને સંકીર્ણ સંયોજનોની ઉપયોગિતા વિશે આપણે આ પાઠમાં સમજવાનું છે, અને એ સમજ્યા બાદ આપણે પાઠને પૂર્ણ કરીશું. પરંતુ સાથે સાથે તમને લખાણ સંબંધિત જે બધા પ્રશ્નો છે તે અને સ્વાધ્યાયમાં જે બધા પ્રશ્નો આપેલા તે તમને આપેલા મટિરિયલ્સમાંથી તમારે સોલ્વ કરવાના છે. આપણે આમાં જે બધા પ્રશ્નો છે મિત્રો, એ બધા પ્રશ્નો તમને થિયરી ઉપરથી આવડશે, પરંતુ કોઈક પ્રશ્ન એવા કેટલાક હશે કે જેમાં તમારે થોડુંક વિચારવું પડે આ અભ્યાસને આધારે. તો એવા પ્રકારનો અભ્યાસ અથવા એનું સોલ્યુશન તમને આપેલા મટિરિયલ્સમાંથી, કેમ કે તમને આપેલા મટિરિયલમાં બધા જ પ્રશ્નોના જવાબો છે, તો એ બધા પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે અને MCQ સોલ્વ કરવાના છે, અને આ બધા જવાબો તમને સમજાવેલી થિયરીમાંથી મળી શકશે. ઉપરાંત જ્યારે આપણે કોર્સ પૂર્ણ કરીશું તો ત્યારબાદ બધા જ પાઠના JEE નીટના પ્રશ્નો પાછા ફરી વખત આપણે સોલ્વ કરીશું, જેમાં સ્પેશિયલ MCQ સોલ્વ કરવાના. બરાબર, જુદા જુદા પ્રકારના પ્રશ્નો આપણે બોર્ડ ઉપર લખશું અને સોલ્વ કરીશું, પરંતુ એ અભ્યાસ આપણે આગળ ઉપર કરીશું. અત્યારે
પહેલું આપણો હેતુ એ છે કે આપણો અભ્યાસક્રમ પહેલાં પૂર્ણ કરીએ અને પછી જે રીતના પ્રશ્નો જે બાકી રહેલા પાર્ટ છે એને સોલ્વ કર્યું. અગાઉ તો કેટલાક પાર્ટના આપણે MCQ સોલ્વ કરેલા પણ છે અને હજુ કંઈ એટલા સોલ્વ કરવાથી પૂરાય નથી થઈ જતા, કેમ કે અઢળક હોય છે, બરાબર. પરંતુ જે કેટલાક એવા ટ્વિસ્ટ પ્રશ્નો હોય, સમજવા જેવા પ્રશ્નો હોય, એને આપણે સોલ્યુશન કરતા હોઈએ છીએ. તો આ પાઠની અંદર તમે જે થિયરી સમજ્યા છો એના ઉપરથી ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી શકશો. સ્વાધ્યાયના પ્રશ્નો ખાસ અને લખાણ સંબંધિત જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો ખાસ સોલ્યુશન કરવાનું છે અને એમાંથી તમને ઘણા બધા MCQ પ્રશ્નો પણ પૂછવામાં આવતા હોય છે. તો મિત્રો, હવે જે આમાં આપણે અભ્યાસ કરવાનો છે ધાતુ કાર્બોનિલમાં બંધન અને સવર્ગ સંયોજનોની ઉપયોગિતા, એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. અને એ સમજ્યા બાદ આપણે નવા પાઠ, આ ભાગની અંદર જે 2 પાઠ બાકી રહેશે એ 2 પાઠનો ક્રમશઃ આપણે અભ્યાસ છે એ કરવાનો છે. તો બાકીની વાત આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ વેરી મચ.